નમસ્કાર દર્શક મિત્રો, વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મંત્રી બચ્ચુ ખાબડ એટલે કેવા મંત્રી કે જેના પુત્રની ધરપકડ, બબ્બે પુત્રની ધરપકડ થાય છે અને મનરેગા કૌભાંડની અંદર તેમની ધરપકડ થાય છે. ત્યારે સવાલ એ છે કે જ્યારે વાડ ચીબડા ઘરે તો બીજાને શું કહેવાયું, અને જ્યારે પિતા જ્યારે મંત્રી સ્થાને બિરાજમાન હોય ત્યારે પોલીસની ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, તપાસ કરી રહી છે, તેના પર પ્રભાવ કેટલો પડી શકે, એટલે નૈતિકતાની જરૂર નહીં, એમને રાજીનામું આપવું જોઈએ એવી બાત કોંગ્રેસ પક્ષ તરફથી. અમિતભાઈ ચાવડા, કોંગ્રેસ પક્ષ વિધાનસભાના નેતા, તેઓ આપણી સાથે જોડાયા છે. અમિતભાઈ, આપનું સ્વાગત છે. અમિતભાઈ, ઓપરેશન ગંગા જળની માગણી ઉઠાવી છે, એની પાછળનું કારણ શું અને શું ઈચ્છો છો આ કેસની અંદર તપાસ એમ લાગે છે પરિણામલક્ષી બનશે? પદ્મકાંતભાઈ, આખા ગુજરાતમાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અત્યારે તો એમ કહેવાય કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન છે. આ 3 દાયકાના શાસનમાં ગુજરાતમાં જાણે ભ્રષ્ટાચાર તો શિષ્ટાચાર બની ગયો હોય, કોઈની પણ શરમ નહીં, કોઈનો પણ ડર નહીં. એ રીતે જેમ કહેવાય કે ચોકીદાર જ ચોર છે, એવી રીતે ભ્રષ્ટાચાર ચાલે છે. જે દાહોદનું ઉદાહરણ આપણે જોયું, ચોકીદાર ચોર છે એના પર કેસ હતો રાહુલ ગાંધી પર, પણ રાહુલજી જે કહેતા હતા એ જ સ્થિતિ આજે ગુજરાતમાં છે. ચોકીદાર જ ચોર છે એટલા માટે કે દાહોદમાં મનરેગા યોજનામાં ખૂબ મોટું કૌભાંડ ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, એવી વારંવાર લોકોએ રજૂઆત કરી. સ્થાનિક લોકોએ લેખિતમાં પુરાવા સાથે આપ્યું કે ગામે ગામ એક પથ્થર કે એક ઈંટ પણ નથી મૂકી, એક તબાસરૂપ માટી પણ નથી નાખી, એવી જગ્યાએ લાખો રૂપિયાના ચૂકવણા થઈ ગયા અને તેમ છતાં કોઈ કાર્યવાહી ના થઈ. એ રજૂઆતો અમારા સુધી પહોંચી, સરકારના મેં લેખિત મોકલ્યું, પુરાવા સાથે આપ્યું, એના માટે પ્રેસ કોન્ફરન્સ કરી, એફિડેટ લોકોને આપ્યા, તો પણ કોઈ કાર્યવાહી ના થઈ. વિધાનસભાના સત્રોમાં પ્રશ્નોનો મારો ચલાવ્યો, ખૂબ રજૂઆત કરી, સરકાર પર પ્રેશર આવ્યું એટલે ત્યાં કાર્યવાહીની શરૂઆત થઈ. અમે કોંગ્રેસનું ડેલિગેશન મોકલ્યું, અમારા ધારાસભ્ય, પૂર્વ સંસદને બધાને સ્થળ તપાસ કરાવી. કોંગ્રેસે ત્યાં આંદોલન કર્યું અને પછી તપાસ થાય છે તો પકડાય છે કોણ? તો પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના દીકરાઓનું નામ આવે છે, બધા જ લેવલના અધિકારીઓના નામ આવે છે, ધરપકડો થાય છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદાર જ ચોર છે. જેના હાથમાં એને ખોટું ના થાય એ જોવાની સત્તા હતી, જેની જવાબદારી હતી, એ લોકો જ કૌભાંડ કરે છે. અને તમે કીધું એમ વાડ જ ચીબડા ગળતી હોય ત્યાં બીજાને તો ક્યાં પકડવા જાવ? ભૂતકાળમાં બાઉભાઈ મુખીયા અને પરસોત્તમભાઈ સોલંકી એમની સામે ફિક્સર કૌભાંડનો કેસ હતો. પછી કેસનો નિકાલ થઈ આવ્યો, તે જે તે સમયે દોષિત ઠર્યા હતા. બાઉભાઈ મુખીયાને પણ સજા જેલની થઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટમાં જઈને તેમને રાહત મેળવી. આ પ્રકારના કેસો થાય છે ત્યારે લોકાયુક્ત નામની મશીનરી આપણા રાજ્યમાં છે. કોંગ્રેસ લોકાયુક્તમાં કેમ ના આવી? ના, મેં આના માટે બધી જ જગ્યાએ પત્રો લખ્યા છે, વિજિલન્સની તપાસ, લોકાયુક્તમાં પણ પત્રો લખ્યા છે, ત્યાંથી સ્થાનિકોએ પણ રજૂઆત કરી છે. અને અમારી આજે પણ માંગણી છે ને પહેલા દિવસે પણ હતી કે રાજ્ય કક્ષાએથી એસઆઈટી બનાવવામાં આવે, પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓ દ્વારા. ખાલી આ દેવગઢ બારિયા કે ધાનપુર તાલુકાની નહીં, આખા દાહોદ જિલ્લાની જો તપાસ કરવામાં આવશે તો અત્યારે તો 100 કરોડનું કૌભાંડ લાગે, પણ 200 કરોડ કરતા વધારેનું કૌભાંડ ખાલી દાહોદ જિલ્લામાંથી જ પકડાશે. એટલા માટે કે સંજેલી તાલુકો હોય, ફતેપુરા હોય, ઝાલોદ હોય, બધી જ જગ્યાએ આ જ રીતે ભાજપના મોટા મોટા નેતાઓ, આગેવાનોની સંડોવણીને, એમની દેખરેખને, એમના આશીર્વાદથી આ જ રીતનું કૌભાંડ ચાલે છે. અને આપણે જોયું છે કે તપાસ કરવા વાળા અત્યારે જે જિલ્લાના લોકો છે, જેની પર આક્ષેપ છે, જેની જવાબદારી હતી, એ જ લોકો આજે તપાસ કરે છે. ખરેખર જો તમારે તટસ્થતાથી તપાસ કરવી હોય તો રાજ્ય સરકારે એસઆઈટી બનાવવી જોઈએ, રાજ્ય કક્ષાએથી અધિકારીઓ મોકલીને તપાસ કરાવવી જોઈએ. અને તમે કીધું એમ ન્યાયિક ને તટસ્થ તપાસ તો ત્યારે જ થાય કે મંત્રીશ્રીને એના પદ પરથી દૂર કરવામાં આવે. જો બચુભાઈ ખાબડ મિનિસ્ટર તરીકે ચાલુ હોય અને જિલ્લાનો કોઈ અધિકારી, પોલીસ કે કોઈ ઓફિસની હિંમત છે કે એના પુત્રોની સામે કડક કાર્યવાહીના કોઈ રિપોર્ટ્સ કરે, તો ભીનું સંકેલવાની તૈયારીઓ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને એટલા જ માટે અહીંયાથી તપાસ થવી જોઈએ એસઆઈટી બનાવીને, અને બચુભાઈ ખાબડને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા જોઈએ.
માન્ય મુખ્યમંત્રી શ્રી ઓપરેશન ગંગાજળની ખૂબ વાતો કરે છે, નાના નાના અધિકારીઓ પર કાર્યવાહી કરે અને એની વાહવાહી મેળવે છે, પણ આટલું મોટું 100 કરોડ કરતા વધારેનું કૌભાંડ પકડાયું હોય, એફઆઈઆર નોંધાઈ હોય અને એ મંત્રી શ્રી પોતાના મંત્રીમંડળમાં ચાલુ રહે અને ભૂપેન્દ્રભાઈને ઓપરેશન ગંગાજળ યાદ ના આવે, તો હું માનું છું કે એનો 100% મતલબ થાય કે જે લોકો કહે છે આખા કૌભાંડમાં આશીર્વાદ રાજ્ય કક્ષાએથી પણ હશે, એવું આજે લોકો કહી રહ્યા છે. આપણે એવું લાગે છે કે આ કેસમાં જે માત્ર દાહોદ પૂરતું મર્યાદિત હોય મનરેગા કે આખા ગુજરાત સુધી સ્પ્રેડ હશે, અને એવી જો સ્પ્રેડ હોય તો એસઆઈટીની નિમણૂક કરવા માટે એક ડિમાન્ડ ઊભી કરી સરકાર સમક્ષ. આ દાહોદમાં મોટા પાયે ચાલે છે, પણ ધીમે ધીમે જે દાહોદનો અમે પ્રશ્ન ઉઠાયો, એના માટે લડ્યા અને એની કાર્યવાહી થઈ, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી રોજ 5-10 લોકોના ફોન આવે છે, રોજ વોટ્સઅપમાં હકીકતો આવે છે કે અમારા વિસ્તારમાં પણ આવું કૌભાંડ છે, અમારા વિસ્તારમાં પણ આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અને હું માનું છું કે એના આધારે કહીએ તો આખા ગુજરાતમાં બધી જ જગ્યાએ એ મનરેગાના કામો હોય કે નલ સે જલ યોજનાના કામ હોય, એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો હોય અને એ પણ જે આખો ટ્રાઇબલ બેલ્ટ છે એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. એટલે પહેલા એસઆઈટી બનાવી અને દાહોદની તપાસ થશે તો આખી એની જે પદ્ધતિ હતી કે કેવી રીતે ખોટું કર્યું છે એ હકીકતો આવશે ને એના આધારે આખા ગુજરાતમાં તપાસ થશે, તો હું માનું છું કે ખૂબ મોટું કૌભાંડ આમાંથી બહાર આવશે. સરકાર વખતો વખત કહે છે, ને હર્ષ સંઘવી જે રાજ્ય ગૃહમંત્રી છે એ પણ વારંવાર કહે છે કે અમે ચમરબંધીને પણ છોડીશું નહીં, અને એ રીતે મંત્રીનો દીકરો હતો છતાં પણ એમની ધરપકડ કરી, તેમની વાતને પુષ્ટિ મળતી નથી. મકાનભાઈ, ચમરબંધીને છોડીશું નહીં અને વરઘોડા તો કાઢીશું એવા ભાષણો તો ખૂબ સારા લાગે, ભાષણો કર્યા પણ ખરા અને નાના નાના લોકોના વરઘોડા કાઢ્યા પણ ખરા, પણ આ તમને ખ્યાલ હશે કે બીજેડ કાંડ જે સાબરકાંઠામાં થયું, લોકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેલાવવામાં આવ્યું, એમાં પણ મંત્રી શ્રી ભીખુભાઈ પરમારના દીકરાનું નામ આવ્યું. ખોટી રીતે મણિપુર ને બીજા રાજ્યોમાંથી લાયસન્સો હથિયારના પરવાના મેળવવાનું ખૂબ ખૂબ મોટું રેકેટ આવ્યું, એમાં પણ મંત્રી મુકેશભાઈ પટેલના દીકરાનું નામ આવ્યું. અહીંયા બચુભાઈ ખાબડના દીકરાની ધરપકડ થઈ છે, કેમ કોઈનો વરઘોડો નથી નીકળ્યો? કેમ કોઈની પર કડક કાર્યવાહી નથી થતી? વરઘોડા કાઢવા માટેની વાત કરો છો, પણ જ્યારે મોટા કૌભાંડો બહાર આવે છે, મોટા લોકોના પરિવારના લોકો એમાં આવે છે, ત્યારે વરઘોડા નથી નીકળતા. એટલે ખાલી ભાષણો કરવાના હકીકતો જુદી છે. તમે અત્યારે એવી સ્થિતિ ગુજરાતમાં છે કે સરકાર સામે કોઈ બોલે, કોઈ લખે કે કોઈ મીડિયા ચેનલ કે મીડિયા હાઉસ એની સામે કોઈ બતાવે કે વિરોધની વાત કરે કે લોકોનો મુદ્દો ઉઠાવે, તો એને ત્યાં તરત જીએસટી ની રેડ થાય, એને ત્યાં તરત ઇન્કમ ટેક્સ કે ઈડી વાળા પહોંચી જાય, એને ત્યાં તરત પોલીસ પ્રશાસન કે એસીબી જઈને કાર્યવાહી કરે. બચુભાઈ ખાબડના પરિવારના બે દીકરાઓની ધરપકડ થઈ, ખાલી એક જ તાલુકાના 7 ગામોની તપાસ થઈ છે, એમાં જ 71 કરોડની જો એફઆઈઆર નોંધાઈ હોય તો ત્યાં હજુ સુધી કેમ ઈડી પહોંચી નથી ગઈ? ત્યાં હજુ સુધી ઇન્કમ ટેક્સ વાળા કે જીએસટી વાળા કે એસીબી વાળા કેમ નથી પહોંચ્યા? એનો સ્પષ્ટ મતલબ છે કે કહેવાના એટલે ચાવવાના અને બતાવવાના ધાત જુદા છે, અને સરકારની નીતિ પણ બેદારી છે કે કોકને ડરાવો હોય, દબાવો હોય કે રાજકીય હિસાબ પતાવો હોય તો ઈડી મોકલવાની, ઇન્કમ ટેક્સ મોકલવાની, જીએસટી ની ટીમ પહોંચી જાય, પણ જેને બચાવવાના હોય એની તપાસની જવાબદારી જિલ્લાના સ્થાનિક અધિકારીઓને સોંપવાની. એટલે જેટલું કહેશે એટલું તપાસ થશે, બાકી ભીનું સંકેલાશે. વિધાનસભામાં અલગ અલગ કમિટીઓની રચના થતી હોય છે, જેમ કે સુજલામ સુફલામની જે કૌભાંડ હોવાની વાત બહાર આવી પહેલી વખત, એ વખતની કમિટી આ વસ્તુ વિધાનસભા સમક્ષ રજૂ કરી, ટેબલ પર મુકાઈ, ભલે વિધાનસભામાં એક અહેવાલ જાહેર થયો નથી, પરંતુ આવી અલગ અલગ કમિટીઓમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ હોય છે, તો એ કેમ આ બાબતમાં આ જ્યારે લોકોને ઉજાગર નથી કરતી લોકોની સમક્ષ? તમને ખ્યાલ હશે કે પબ્લિક એકાઉન્ટ કમિટીમાં જે તે વખતે કોંગ્રેસના જે પણ સભ્યો હતા એણે સુજલામ સુફલામનું આખું જે કૌભાંડ હતું એની ખૂબ વિગતવાર હકીકતો બહાર લાવ્યા, એની મીડિયા સમક્ષ પણ ખૂબ રજૂઆતો થઈ, એને સામે પગલાં લેવા માટેની લડાઈઓ પણ ખૂબ થઈ,
પણ બહુમતીના જોડે સરકારની સત્તાના જોડે બધું જ એને દબાવી દીધું. યોગાનું જોગ સુનિલભાઈ ઉંજા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એમણે પણ કારણ કે આ જે બી કૌભાંડ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, પદ્મકાંતભાઈ આ પૈસા કોઈના ઘરના નથી, આ પ્રજાના ટેક્સના પરસેવાના પૈસા છે, સરકારની તિજોરીમાં જમા થાય અને એ પૈસા બજેટ કોઈ યોજના માટે વપરાય. જેમ દાહોદની વાત કરીએ તો મનરેગાનો કાયદો કેમ લાયા કે ગરીબ લોકોનું સ્થળાંતર ના થાય, સ્થાનિક રોજગાર મળે, 100 દિવસની રોજગારી મળે, ગરીબો માટેની કાયદો લાયા. હવે એમાંથી જ જો આટલું મોટું કૌભાંડ થતું હોય તો એ પ્રજાના પૈસા છે. તો વિધાનસભાની કમિટીમાં કોંગ્રેસનો રોલ શું હોય? અત્યારે માનો કે આ મુદ્દા તો હમણાં આવ્યા છે વિધાનસભામાં, પબ્લિક એકાઉન્ટ કમિટીમાં કે બીજા ફોરમ પર પણ લઈ જઈશું. હજુ અમે પણ ઈચ્છીએ છીએ કે સરકાર એમાં તટસ્થ પ્રમાણિક તપાસ કરાવે, કોઈને પણ છોડે નહીં. કારણ કે આ એવું કૌભાંડ છે કે 1-2 દિવસમાં થયેલું નથી, આ છેલ્લા 10-12 વર્ષથી ચાલતું અને વ્યવસ્થિત એક નેટવર્ક ગોઠવીને ચાલતું હતું. ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહેવાય એવું આ કૌભાંડ છે. તો એ સંજોગોમાં હજુ 10 વર્ષની તપાસ કરાવે, સરકાર એમાં ઊંડી ઉતરે, તટસ્થ પ્રમાણિક અધિકારીઓ જોડે તપાસ કરાવે તો ખૂબ મોટું કૌભાંડ આવશે. અને સરકાર તટસ્થ તપાસ કરાવે એમાં મારો પણ સહકાર રહેશે. પણ જો સરકાર હજુ પણ કોઈને બચાવવાનો કે કંઈક છુપાવવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ ચોક્કસ એના માટે રસ્તા પર ઉતરીને પણ લડાઈ લડીશું ને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીશું. હવે જે રસ્તા ઉપર લડાઈ લઈ જવામાં આવશે અને લોકો સમક્ષ આ વસ્તુ ઉજાગર કરવામાં આવશે અને આ લડાઈમાં અમે પરિણામલક્ષી અમે લડત આપી છે. આપણે વાત કરી ન્યાયતંત્ર પડી છે પ્લેટો, CBI પાસેથી તપાસની માંગણી કરવાની પણ પિટિશન થઈ શકે. કોંગ્રેસ આ બધી દિશાઓમાં પણ દરવાજા ખોલવાના છે, મોરચા ખોલવાનું છે કે અમે અત્યારે ઘણા બધા ગામોમાંથી મને પણ ફોન આવે છે, પત્રો આવે છે કે અમારા ગામમાં પણ આવું દેવગઢ બારિયા જેવું જ કૌભાંડ છે, લાખો કરોડો રૂપિયા બારોબાર ચૂકવાઈ ગયા છે. હમણાં ગઈકાલે જ મને ફોન આવ્યો કે ફતેપુરા સંજેલી તાલુકામાં ત્યાં એક ભાજપનો મોટો આગેવાન છે, એની પાસે ઓછામાં ઓછા 1000 થી 1500 ATM ના કાર્ડ એની ઓફિસમાં જ રાખે છે. લોકોના અલગ અલગ ડોક્યુમેન્ટ્સ લઈને ખોટી રીતે બેંક એકાઉન્ટ કે પોસ્ટમાં એકાઉન્ટ ખોલાવી અને આ મનરેગામાં જે 60% હિસ્સો જે લેબર પાર્ટ છે, ખરેખર જે મજૂરોને જોબ કાર્ડ હોલ્ડરને મળવું જોઈએ, એ પૈસા પણ બારોબાર ઉપાડવામાં આવે છે. એટલે અમે 22મી તારીખે આ 22મી મેના રોજ અમે દાહોદ જવાના છે. પબ્લિકલી અમે એનાઉન્સ કર્યું છે કે જેને પણ ફરિયાદો હોય, જેની પાસે જે હકીકતો પુરાવા હોય એ વિગતો લઈને અમારી પાસે આવે. અમે એની તપાસ કરાવવા માટે, એમાં જે પણ કૌભાંડીઓ હશે એને સજા કરાવવા માટે 100% રજૂઆત કરીશું, લડાઈ લડીશું ને એટલા માટે 22મીએ જઈશું, બધી જ હકીકતો મેળવીશું અને એને આગળ કઈ રીતે લઈ જવું. સરકાર નહીં માને તો એના આગળના અનેક રસ્તા છે, પણ આ વખતે ભાજપનો કોઈ પણ જબરબંધી હોય તો એને છોડવામાં નહીં આવે. સરકાર કદાચ એને બચાવવાનો પ્રયત્ન કરશે પણ અમે એને જેલના સળિયા પાસે મોકલવા માટે બધી જ લડાઈ લડીશું. મતલબ કે આ કમિટી જે તપાસ કરવા માટે જવાની છે, સત્ય શોધક કમિટીનો રોલ અદા કરશે અને સત્ય બહાર લાવવા માંગશે. અમે પહેલા પાર્ટીની કમિટી મોકલી, જે મારા ધારાસભ્યો, પૂર્વ સાંસદ ને બધા જ લોકો ગામે ગામ જઈ અને લોકો પાસે હકીકતો મેળવી હતી, પુરાવા પણ મોકલ્યા. પણ હવે જ્યારે આખા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ ગામોમાંથી રજૂઆતો આવી રહી છે તો એક વાત તો અમે એમને સાંભળવા છીએ. એ લોકો બધાને અહીંયા ના આવવું પડે એટલે અમે ત્યાં જઈએ છીએ 22 તારીખે. બધાને સાંભળીશું, એમની જોડેથી વિગતો છે લઈશું અને ત્યાર પછી એને આગળ કેવી રીતે વધારે તપાસ થાય, સારી રીતે એનું પરિણામલક્ષી તપાસ થાય એ માટે સરકારને રજૂઆત. અમિતભાઈ, આપણી છાપ એવી છે કે એકલા હાથે એકલ પંડે લાકડાની તલવારથી અમિતભાઈ લડ્યા કરે છે, પરંતુ શેડો કેબિનેટ બનાવવાની જે પ્રથા હતી પહેલા વિપક્ષમાં જે લોકો હોય શેડો કેબિનેટ બનાવે, શેડો કેબિનેટ અત્યારે બની નથી, કામ કરી શકે એમ નથી. કારણ શું? ભાઈ આપ તો જાણો છો 22ની ચૂંટણી પછી અમે ખૂબ ઓછા લોકો વિધાનસભામાં ચૂંટાયા છે, પણ આજે બી અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ હોય કે બીજા અમારા અનુભવી આગેવાનો છે, બધાની મદદ મળે છે, બધાનું માર્ગદર્શન મળે છે. અમે જે પણ 12 ધારાસભ્યો છે એ પણ તમે સત્રમાં જોયું હશે તો એવો એક પણ વિષય નહીં હોય કે જેના પર કોંગ્રેસે પ્રજાનો અવાજ નહીં ઉઠાવ્યો, પ્રજાનું સ્ટેન્ડ નહીં લીધું, એનો પક્ષ જે મૂકવાનો હોય કે જે સરકારનો ગેરવહીવટ હોય, ભ્રષ્ટાચાર હોય, એની સામે અવાજ ઉઠાવવાના બધા જ મુદ્દાઓ પર અમે લડ્યા.
આ અમારી મર્યાદા એવી આવે છે વિધાનસભામાં કે સંખ્યાબળ ઓછું હોવાને કારણે અમને ત્યાં એટલો પૂરતો સમય નથી મળી શકતો, પણ અમે ઘણા મુદ્દાઓ જે અંદર પૂરા રજૂ કરવાનો સમય ના મળે અને અમે બહાર આવીને મીડિયા સમક્ષ કે વિરોધ પ્રદર્શન રૂપે પણ બધા જ મુદ્દા ઉઠાયા છે અને સરકારને બધી બાબતો જે ગેરવહીવટ છે, ભ્રષ્ટાચાર છે, એમાં ખુલ્લી પડકારી. ગજેન્દ્રસિંહ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કદાવર નેતા, એ રીતે સુરતમાં હમણાં ઘટના મળી, સામૂહિક બળાત્કાર ગેંગરેપની ઘટના મળી અને તેમાં ભાજપના એક યુવા નેતા પણ જે વોર્ડનો મહામંત્રી પણ છે, આવા લોકોની સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસનું સંખ્યાબળ એક ઇસ્યુ બને છે કે બીજી રીતે પણ આ પ્રયત્ન કરી શકાય કે જોઈએ એવો અવાજ ઉઠાવવો જોઈએ, એટલો ઉઠતો નથી. પદ્મકરભાઈ, બે રીતની હોય છે. તો સરકારની નૈતિકતા પણ હોય છે. ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ મંત્રી, ચાલુ ધારાસભ્ય પર બળાત્કારની ફરિયાદ થાય, આજે એ વાતને ઓછામાં ઓછો 3 વર્ષનો સમય થઈ ગયો. હાઈકોર્ટ સુધી મેટર પહોંચી, એની એફઆઈઆર થઈ, તેમ છતાં સરકારમાં એટલી નૈતિકતા નથી કે એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે. સરકારમાં એટલી નૈતિકતા કે હિંમત નથી કે એના ધારાસભ્યની ધરપકડ કરે. શું ઈચ્છો છો? સરઘસ કાઢે એમ ઈચ્છો છો? નહીં, એ સરઘસ કાઢવાની વાત તો બાજુ પર રહી. કુંભના મેળામાં પોલીસ સિક્યુરિટી સાથે સેલ્ફી લઈ અને સોશિયલ મીડિયામાં મૂકે એટલી તો હિંમત છે. તમે છેલ્લા 3-4 વર્ષના જે તમે બનાવો જુઓ, એ રાજકોટમાં દીકરીઓ પર અત્યાચારની કે શોષણની વાત હોય, વડોદરામાં બળાત્કારની વાત હોય, અહીંયા મહેસાણાનો બનાવ હોય કે હમણાં આજે સુરતનો બનાવ હોય, ભારતીય જનતા પાર્ટીનો કેસરી ખેસ પહેરે એટલે બધા જ કાળા ધંધા કરવાનો જાણે પરવાનો મળી જતો હોય, એવી છૂટ સાથે અત્યારે બેન દીકરીઓની ઇજ્જતો પણ લૂંટાઈ રહી છે. ખનન માફિયાઓ પણ બેફામ છે, ભૂમાફિયાઓ પણ બેફામ છે, બધી જ રીતનો ભ્રષ્ટાચાર. એમાંથી એક પણ નો વરઘોડો નથી નીકળતો. તમે જોયો વરઘોડો? ગજેન્દ્રસિંહનો વરઘોડો નીકળ્યો, રાજકોટમાં કન્યાઓની હોસ્ટેલની જે ફરિયાદ આવી એનો વરઘોડો નીકળ્યો, જે વડોદરા કે કોઈ બીજી કોઈ ભાજપના કેસવાળાનો ડ્રગ્સ પેડલર પકડાયા, ભાજપના હોદ્દેદાર, ગૃહ રાજ્યમંત્રી સાથે ફોટાવાળા, મોટા મોટા નેતાઓ સાથે ફોટાવાળા લોકો બળાત્કારમાં, ડ્રગ્સમાં, ખનન માફિયામાં પકડાય, પણ એનો વરઘોડો નથી નીકળતો. એટલે સરકારની નીતિ દોરી નીતિ છે. સામાન્ય માણસને ડરાવવા દબાવવા માટે વરઘોડાની રાજનીતિ કરે છે, પણ હિંમત હોય તો વરઘોડો કાઢો ગજેન્દ્રસિંહનો, હિંમત હોય તો કાળો વરઘોડો ભીખુસિંહ પરમારના દીકરાઓનો, હિંમત હોય તો કાળો વરઘોડો બચુભાઈ ખાબડના પુત્રનો, હિંમત હોય તો કાળો વરઘોડો મુકેશભાઈ ના દીકરાઓનો કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ પર આક્ષેપો થયા છે, ફરિયાદો થઈ છે, તપાસો ચાલે, એમના વરઘોડા નથી નીકળતા. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના આશીર્વાદથી, મિલીભગતથી ગુજરાતમાં જેટલું પણ કૌભાંડો ચાલે છે, ભ્રષ્ટાચારો ચાલે છે કે કાળા કામ ચાલે છે, એ બધા સરકારના આશીર્વાદથી ચાલે છે. પ્રમાણમાં અત્યારે જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, અન્ય મુખ્યમંત્રીઓની કંપેરિઝનમાં આપ કેવા ગણો છો? વ્યક્તિ તરીકે સારા મુખ્યમંત્રી છે, પણ જ્યારે પ્રજા મત આપીને તમને સત્તા સ્થાને બેસાડે છે, અપેક્ષાઓ હોય તો સરકાર પાસે, મુખ્યમંત્રી શ્રી પાસે પ્રજાની અપેક્ષાઓ છે. એ ખુરશી પર ખાલી સારા બનીને બેસી રહેવાથી, મૃદુ બનીને બેસી રહેવાથી પ્રજા ખુશ નથી થવાની, પ્રજાની અપેક્ષા નથી સંતોષવાની, એને ન્યાય નથી મળવાનો. એ મુખ્યમંત્રી પર બેઠેલો વ્યક્તિ એવો મક્કમ હોવો જોઈએ કે મારા રાજ્યમાં દારૂબંધીનો કાયદો છે, એક ટીપુ પણ દારૂ નહીં મળે, એક ગ્રામ પણ ડ્રગ્સ ક્યાંય કોઈ જગ્યાએ નહીં વેચાવા દઉં, એક પણ દીકરી, બેન દીકરીની ઇજ્જત આબરૂ નહીં લૂંટાવા દઉં, એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં થવા દઉં, એક પણ રૂપિયાનું ગેરકાયદેસર ખનન નહીં થવા દઉં, કે એક પણ ગેરવહીવટ નહીં થવા દઉં. એ મોટો અધિકારી હશે કે કોઈ મોટો પદાધિકારી હશે, કોઈની શરમ નહીં ભરું. મારી પ્રાથમિકતા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત હોય, મારી પ્રાથમિકતા નશા મુક્ત ગુજરાત હોય, મારી પ્રાથમિકતા ગુજરાતના લોકોની સુખ શાંતિ ને સલામતી હોય. એ મુખ્યમંત્રી ગુજરાતની પ્રજા ઈચ્છી રહી છે, એનામાં મક્કમતા હોય તો હું માનું છું કે બધા જ પ્રજાના પ્રશ્નોનું નિવારણ 100% થઈ શકે. જો સરકાર ઈચ્છે અને કડકાઈથી કામ લે તો મારે તમને પૂછવું છે કોઈ જગ્યાએ દારૂ મળે ખરું?
બુલડોઝર ફેરવી રહ્યા છે. ગેરકાયદેસર ખનન થાય ખરું? બુલડોઝર ફેરવી રહ્યા છે. કોઈની પણ જમીનો પર કબજા થાય, ભ્રષ્ટાચાર થાય ખરું? પણ એ નથી થતું, કારણ કે એમની ઈચ્છા શક્તિ પણ નથી ને મક્કમતા પણ નથી. ક્યાંક કદાચ કોઈનો ડર હોય, ક્યાંક એમના જ લોકો સામેલ હોય, એટલે પોતાની પેલી શૂરવીરતા ક્યાં બતાવે છે? ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવી અને બુલડોઝર દાદા એવું બિરુદ મેળવે છે. પણ તાકાત હોય તો આ સુરતમાં હમણાં જ વિધાનસભામાં જવાબ મળ્યો છે, લાખો ચોરસ મીટર જગ્યા પર ઇન્ડસ્ટ્રીના મોટી મોટી કંપનીઓના સરકારી જમીન પર દબાણ છે. આ તમે કચ્છમાં જાઓ, લાખો ચોરસ મીટર જમીન પર લોકોએ ગેરકાયદેસર ઉદ્યોગપતિઓએ દબાણ કર્યા છે. અનેક સેંકડો, ત્યાં બુલડોઝર નથી ચાલતું. મોટા કૌભાંડીઓ છે, મોટા ભ્રષ્ટાચારીઓ છે, મોટા ગુનેગારો છે, એવા એમના મળતિયાઓ છે, એમનો વરઘોડો નથી નીકળતો, પણ નાના લોકોનો વરઘોડો નીકળે, નાના ગરીબના ઘર પર બુલડોઝર ફેરવે. એટલે જ એમની ઈચ્છા શક્તિ પણ નથી ને એમની એવી મક્કમતા પણ નથી ને નૈતિકતા પણ નથી. મનરેગાના કેસમાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ દાહોદ જિલ્લાની મુલાકાતે જવાનું છે. વિગતો એકઠી કરશે. એ પછીનું સ્ટેપ કોંગ્રેસનું કર્યું હશે. અમે પહેલા પણ આ પ્રાથમિક જવાબદારી સરકારની છે. વિપક્ષ તરીકે જ્યાં ખોટું થતું હોય, ક્યાં ફરિયાદ આવતી હોય, એની હકીકતો જોઈ જાણી અને સરકાર સમક્ષ મૂકવાની. સરકાર એની હકમાં કાર્યવાહી ના કરે તો એના માટે દબાણ ઊભું કરવાનું છે. તો પણ ના થાય તો રસ્તા પર ઉતરીને આંદોલન કરવાનું છે. છેલ્લો રસ્તો, જ્યારે સરકાર બિલકુલ કોઈ જ રીતે ના કાર્યવાહી કરે તો છેલ્લો રસ્તો ન્યાયતંત્ર. દાહોદમાં જે મનરેગાનું આખું કૌભાંડ છે, હું માનું છું 26 તારીખે દેશના વડાપ્રધાન પણ દાહોદ આવી રહ્યા છે. નરેન્દ્રભાઈ વારંવાર ભાષણ કરે કે કોંગ્રેસની સરકાર હતી ને રાજીવજી એમ કહેતા કે દિલ્હીથી હું 1 રૂપિયો મોકલું 15 પૈસા નીચે પહોંચે છે. અમે આજે દાહોદમાં નરેન્દ્રભાઈને કહેવા માંગીએ છીએ, પહેલા તો 15 પૈસા પહોંચે એવા તમારા ભાષણ હતા. આજે દાહોદમાં જુઓ તો તમે 1 રૂપિયો પહોંચે મોકલો છો ઉપરથી, દાહોદમાં 1 પૈસો પણ પહોંચતો નથી પ્રજા પાસે. 100% ભ્રષ્ટાચાર, 100% કૌભાંડ. મનરેગા યોજના જે ગરીબો માટે છે એના બદલે તમારા મંત્રીના પરિવારના લોકો 100% લૂંટ ચલાવે છે, એમના ઘર ભરે છે. એનો જવાબ પણ વડાપ્રધાન શ્રી દાહોદમાં આપે એવી પણ માંગણી કરીશું. છેલ્લો સવાલ, તિરંગા યાત્રા કોંગ્રેસે કેમ કાઢી? કોંગ્રેસે પણ તિરંગા યાત્રા તો કાઢી છે. એના કરતા જ્યારે દેશ પર આફત આવે, દેશ તકલીફમાં હોય, ત્યારે ક્યારેય રાજનીતિ હોય જ નહીં. અને એમાં પણ જ્યારે આતંકવાદ સામેની લડાઈ હોય, કારણ કે સૌથી વધારે જો આતંકવાદમાં કોઈ ગુમાવ્યું હોય તો કોંગ્રેસે ગુમાવ્યું. કોંગ્રેસે ઇન્દિરાજી, રાજીવજી જેવા દેશના 2 વડાપ્રધાનો ગુમાવ્યા છે. અનેક લોકો શહીદી વહોરી છે કોંગ્રેસના નેતાઓ. અને એ જ રીતે જ્યારે દેશની સરહદોની સુરક્ષાની વાત આવે, એના માટે રાજનીતિ કર્યા સિવાય પહેલે જ દિવસથી કોંગ્રેસના નેતૃત્વ, અમારા ખડગે સાહેબ, સોનિયાજી, રાહુલજી સ્પષ્ટ કીધું કે કોઈ રાજનીતિ નહીં, સરકાર જે પણ આતંકવાદને ડામવા માટે કાર્યવાહી કરે એમાં અમારો સંપૂર્ણ ટેકો છે. સરકાર પાકિસ્તાન સામે જે પણ કડક પગલાં લેવા હોય એમાં અમારું સંપૂર્ણ સમર્થન છે. CWCએ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ ઠરાવ પસાર કરીને કીધું કે અમે તમારી સાથે છે. તો સરકાર 56ની છાતી વાળા, લાલ આંખ બતાવવા વાળા સીઝ ફાયરમાં કેમ માની ગયા એ તો હવે પ્રજા પ્રશ્ન પૂછે છે. અને ક્યાંક નિષ્ફળતાઓ છુપાવવા માટે કોઈ બીજા પ્રોપેગેન્ડા કરવા એ ભારતીય જનતા પાર્ટીનો કદાચ એજન્ડા હોઈ શકે, પણ કોંગ્રેસે ક્યારેય આતંકવાદના મુદ્દા પર, રાષ્ટ્રહિતની વાતમાં, રાષ્ટ્રની સુરક્ષામાં રાજનીતિ કરવા માટે કોઈ કાર્યક્રમો કરવાની ક્યારેય એવી પ્રાયોરિટી કે એજન્ડા નથી રાખ્યો. આજે પણ અમારી પ્રાયોરિટી છે કે આતંકવાદનો ખાત્મો થવો જોઈએ. દેશના લોકો ઈચ્છી રહ્યા હતા કે પાકિસ્તાનને જેમ 1971માં ઇન્દિરાજીએ જવાબ આપ્યો હતો, 1 ઘા ને 2 કટકા બાંગ્લાદેશ જુદું પાડ્યું હતું, આ વખતે પણ આખો દેશ ઈચ્છી રહ્યો હતો કે પાકિસ્તાનને એવો જવાબ મળવો જોઈએ કે પેઢીઓ સુધી આતંકવાદને પ્રોત્સાહન આપવાની હિંમત ના કરે. આજે પણ લોકો ઈચ્છી રહ્યા હતા કે જેમ બાંગ્લાદેશ જુદું પડ્યું એમ POK લઈ આવો, બલુચિસ્તાનને કંઈક જુદું અલગ અસ્તિત્વ મળે. પણ લોકોની આશા અપેક્ષા પૂરી ના થઈ એટલે એના પર ક્યારે અમે રાજનીતિ કરી પણ નથી ને કરવાના પણ નથી. વિસાવદરની ચૂંટણી કોંગ્રેસ લડશે કે ઇન્ડિયા ગઠબંધન?
અમારા પક્ષના પ્રમુખ શક્તિસિંહભાઈ બહુ સ્પષ્ટતા સાથે કીધું છે ઇન્ડિયા ગઠબંધન અત્યારે દેશ લેવલે રાષ્ટ્રીય લેવલે છે, પણ બાકી જે દિલ્હી અને અન્ય પ્રાંતોની ચૂંટણી પછી જે પરિસ્થિતિ છે એ મુજબ ગુજરાતમાં જે પણ પેટા ચૂંટણીઓ થશે કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે અને કોંગ્રેસ પૂરી તાકાતથી ચૂંટણી લડશે. ખૂબ ખૂબ આભાર. આ હતી વાત અમિતભાઈ ચાવડા, કોંગ્રેસ પક્ષ વિધાનસભાના નેતા. તેમની સાથે ખાસ કરીને દાહોદી મનરેગા અંગેના કૌભાંડ વિશેની વાતચીત વિશેષ ઊંડાણપૂર્વક કરી. ખૂબ આભાર આપણો ફરીથી અમિતભાઈ. આ હતી વાત તો આપણે કાર્યક્રમમાં હવે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.